ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, 12 આર્ટ્સ અને કોમર્સ, ઉચ્ચતર માધ્યમિકમાં પ્રથમ ભાષા તરીકે જે આપણી પ્રાદેશિક ગુજરાતી ભાષા, માતૃભાષા, એમાં 8 પાઠ પછી છેલ્લે આપણે અમરનાથની યાત્રાએ પાઠની ચર્ચા 2 ભાગોમાં કરી હતી. આજે આપણે એક સરસ મજાનો 9મો કાવ્ય છે પાઠ્યક્રમમાં, ભવના અબોલા. આ એક લોકગીત છે, લોકકાવ્ય છે, અને લોક સાહિત્યનો પ્રકાર આ લોકગીત કહેવાય. લોક સાહિત્યનો એક આ પદ્ય પ્રકાર છે લોકગીત. ખરેખર તો લોકગીતોના કોઈ વ્યક્તિ રચયિતા હોતા નથી, કેમ કે લોક સમૂહો દ્વારા લોકો વડે ગવાતા ગીતો તે લોકગીતો કહેવામાં આવે છે. આપ સૌને ખ્યાલ હશે, આ પહેલાં આપણે વર્ગખંડમાં ઘણી વખત આની ચર્ચા કરતા હોઈએ છીએ. ધોરણ 11માં આપણે આની વ્યાખ્યા સમજીને આવ્યા છીએ. લોક શાયર ઝવેરચંદ મેઘાણી સાહેબ તો એમ કહે છે, જે લોકો વડે ગવાતા ગીતો તે લોકગીતો. એમને એક બહુ સરસ મજાની વ્યાખ્યા આપી છે, ગામડું ગાય અને શહેર સાંભળે. ગામડું ગાય અને શહેર સાંભળે, અથવા અભણ ગાય અને ભણેલાઓ સાંભળે, તેને લોકગીત કહેવાય. એટલે ગામડાઓમાં જેમ કે ચારણ કન્યાઓ હોય, ગાયો ચરાવવા માટે, ભેંસો ચરાવવા માટે, બકરીઓને ચરાવવા માટે જ્યારે ખેત ખલિયાનોમાં જતા હોય ત્યારે આવા બધા ગીતો ગવાતા હોય છે. એને લોકગીત કહેવામાં આવે છે. એમાં એક પ્રકારનો વિશેષ રસ હોય, એક વિશેષ અનુભૂતિ હોય, ઉત્સાહ હોય, ઉમંગ હોય, અને વેદનાની પણ એક એમાં વિશેષ અભિવ્યક્તિ થતી હોય છે. લોકગીતોની મર્યાદામાં ઘર પરિવાર, ખાસ કરીને પતિ પત્ની, સાસુ સસરા, દેરાની જેઠાની, બરાબર, એવી રીતના બધા, ખાસ કરીને 2 બહેનપણીઓ વચ્ચે, અથવા નાયક અને નાયિકા વચ્ચે, પ્રેમી અને પ્રેમિકા વચ્ચે, આવા જાત જાતના બધા મનોભાવો વ્યક્ત કરવામાં આવતા હોય છે. આપણે પાઠ્યક્રમમાં જે ભવના અબોલા એક સરસ મજાનું લોકગીત છે, એ લોકગીતમાં કેમે કરીને પતિને મનાવવા માટેના બધા જ પ્રયત્નો છતાં પણ પતિ રીઝતા નથી. માટે નવવધુ જે છે, પત્ની જે છે, તે દુઃખી છે, દુઃખથી સંતપ્ત છે. એટલે હવે પોતાનો વાવડ કેવી રીતે મોકલવાનો, સમાચારો કેવી રીતે મોકલવાના પોતાના વડીલ દાદા પાસે. તો જેવી રીતે આપ સૌને ખબર છે કે દમયંતીએ જેવી રીતે રાજહંસ પાસેથી કાગળ મોકલી હતી નળ રાજા પાસે, અથવા કબૂતરો પાસેથી વાવડો મોકલવાની પરંપરા છે, અથવા મીરાબાઈ કાગડા પાસેથી વાવડો મોકલે. કહેવાનો અર્થ એવું છે કે દુઃખી થયેલી તે દીકરી સમડી મારફત પિતાને સંદેશો મોકલાવે છે, પોતાના પિતાને સંદેશો મોકલાવે છે. પરંતુ પિતા એક શાણી સલાહ આપે છે. જો લગ્ન થયા બાદ, પરણ્યા બાદ દીકરી માટે તો ઘર અને વર, ઘર અને વર એનું પોતાનું હોય, પછી એને પિયર તરફ બહુ ઝાઝું વળીને જોવાપણું હોય નહીં. એવામાં પિતા જે છે એ બહુ સારી એવી સલાહ આપે છે, દીકરી સુખ તો બધા માણે, કહે છે, દીકરી સુખ તો બધા માણે, પણ દુઃખ વેટે તે સહનશીલ કહેવાય. એટલે તું સહનશીલ થા, તું કષ્ટને સહેતી થા, દુઃખોને વેઠવતી થા. અને દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી. તો દીકરી તો એમ કહે છે કે ભાઈ મને તો ખરેખર દુઃખો ભોગવવા, દાદા એમ કહે છે, પિતા એમ કહે છે, દુઃખો ભોગવવા એ કોઈ સામાન્ય વાત નથી કે ડુંગરો ખેડવા ન પડે, સમંદરો માપવા ન પડે. તો કહેવાનો અર્થ એવું છે, એના જવાબમાં દીકરી કહે છે
કે દુઃખો કોઈ સામાન્ય નથી. એના માટે ડુંગરો ન ખેડાય, સમંદર ન મપાય. અરે પરણ્યો જે છે એને વેચીએ ન દેવાય ને, અને કર્મ તો ન વંચાય. એટલે જે બાંધેલા કર્મો છે એ ઉદયમાં તો આવવાના છે, ભોગવવા જ પડે છે. એવી વાતો કરતી પોતાના સાસરવાસમાં દીકરીએ પોતાને જે પડતા દુઃખો છે, અસહ્ય વેઠવવા પડતા દુઃખો, એની કરુણ કથા પોતાના પિતા પાસે તેઓ કહી સંભળાવે છે. એવી રીતે આ લોકગીત છે. ગીતનું નામ છે ભવના અબોલા. અબોલા થયા છે એટલે હવે બોલવાનું બંધ કરી દીધું છે. કોણ? કે ભવ. ભવ એટલે અહીંયા ભરતાર, પતિ, પરણ્યો. એ હવે એની સાથે વાતો કરતા નથી, લાગણી અને પ્રેમથી વર્તતા નથી. એને માટે આ કાવ્ય છે. જો આ મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ મોરી સૈયરું, અબોલા ભવરિયા, અબોલા ભવરિયા. એટલે અબોલા ભવરિયા એટલે મારો ભવ, મારો પતિ જે છે એ અબોલાને અબોલા જ રહ્યા છે. બરાબર? કેમ કે મેં ડુંગરો ખોદીને કોરીને ઘર બનાવ્યા. ટૂંકમાં કેટલા કષ્ટ અને કેટલી મહેનતથી મેં ઘર બનાવ્યા. કાચના કર્યા કમાડ, ટૂંકમાં મેં ઘરને શણગાર્યા, પણ મોરી સૈયરું કે મારી સખીઓ, અબોલા ભવરિયા, મારો વર મારી સાથે વાત કરતો નથી. આગળ જો આખું લોકગીત આપણે ફરી એકવાર ગાઈએ. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ મોરી સૈયરું, અબોલા ભવરિયા, અબોલા ભવરિયા. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો અગર ચંદનના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભરી આવો બાળ મોરી સૈયરું, અબોલા ભવરિયા, અબોલા ભવરિયા. મેં તો દૂધના આંધણ મેલિયા, મેં તો ચોખલા ઓર્યા શેર મોરી સૈયરું, અબોલા ભવરિયા, અબોલા ભવરિયા. એક અધ્ધર સમળી સમસમે, બેની મારો સંદેશો લઈ જા મોરી સૈયરું, અબોલા ભવરિયા, અબોલા ભવરિયા. મારા દાદાની ડેલીએ જઈ કેજો, તમારી દીકરીને પડ્યા છે દુઃખ મોરી સૈયરું, અબોલા ભવરિયા, અબોલા ભવરિયા. હવે પિતા જવાબ આપે છે. જો દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ, દીકરી સુખ તો વેઠે છે સૌ મોરી સૈયરું, અબોલા ભવરિયા, અબોલા ભવરિયા. દાદા ખેતર હોય તો ખેડીએ. દીકરી હવે જવાબ શું આપે છે? જો દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલા ડુંગર ખેડ્યા કેમ જાય મોરી સૈયરું, અબોલા ભવરિયા, અબોલા ભવરિયા. દાદા કૂવો રે હોય તો ત્યાગીએ, ઓલા સમંદર તાગ્યા કેમ જાય મોરી સૈયરું, અબોલા ભવરિયા, અબોલા ભવરિયા. દાદા ઢાંડોરે હોય તો વેચીએ. ઢાંડો એટલે પરણ્યો પતિ. દાદા ઢાંડોરે હોય તો વેચીએ, ઓલો પરણ્યો વેચો કેમ જાય મોરી સૈયરું, અબોલા ભવરિયા, અબોલા ભવરિયા.
દાદા કાગળ હોય તો વાંચીએ, દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલ્યા કર્મ વાચા કેમ જાય મોરી સૈયરું અબોલા ભવરિયા, અબોલા ભવરિયા. અહીંયા દાદા એટલે દાદાના અર્થમાં પણ લઈએ, કેમ કે ઘરનો વડલો તો વડીલ દાદા કહેવાય, અથવા પિતાને માટે તેઓ ફરિયાદ કરે છે. બંને વચ્ચેના સંવાદો છે. સૌથી પહેલાં તો સમડી પાસેથી નવવધુ દીકરીએ ફરિયાદો કહી સંભળાવી અને દાદા એમ કહે છે સામેથી કે ભાઈ, દુઃખો તો સૌ કોઈ વેઠે, પણ સુખ તો સૌ કોઈ વેઠે, પણ દુઃખો તું વેઠીને જાણ તો તું ધીરજ કહેવાય, તું શાણી દીકરી કહેવાય. એવી રીતે દાદા એને જવાબ આપે છે. પછી બહુ વિગતવાર વાતો લગભગ 4 કડીમાં દીકરી કહી સંભળાવે છે. ખેતર હોય તો ખેડીએ, ડુંગરને કેમ ખેડવાનો, કૂવો હોય તો એને ગાળીએ ત્યાગીએ, પણ સમંદરને તો કેમ ગાળવાનો, ઢાંડો પતિ તો કહે છે ઢાંડો રે હોય તો વેચીએ. ઢાંડો એટલે તો પાડો કહેવાય, અત્રે તો એનો અર્થ જુદો છે. ઢાંડો હોય તો એને તો વેચી શકીએ, પણ ઓલો જો પરણ્યો હોય એટલે પતિ પરમેશ્વર મારો છે એને આપણે કેમ વેચી શકીએ. અને કાગળ હોય તો વાંચી શકીએ, પણ કર્મના લેખ કેવી રીતે અમે વાંચી શકીએ. ટૂંકમાં કાચના કમાડની વાત શરૂઆતમાં કરી કે મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાડ, તોય હે મારી સખી સહેલી, મારો ભવ મારો ભરતાર તો મારી સાથે વાત જ નથી કરતો. ટૂંકમાં પતિને રીઝવવા માટે નાયિકાએ ડુંગર જેવડા દુઃખો વેઠ્યા, દુઃખના ડુંગર સહન કરીને ઘર બાંધ્યું, સાચવ્યું, સંભાળ્યું, અને શાસ્ત્રીના દુઃખ એણે સહન કર્યા, છતાં પણ પતિના અબોલા એનાથી સહન થાય એમ નથી. એવી રીતે એના દુઃખોની વાત શરૂઆતમાં કરે છે. આગળ જતાં આપણે જોઈએ કે શું શું કહે છે. મેં તો અગર ચંદનના ચૂલા કર્યા. એ એમ કે છે મેં તો અગર ચંદનના ચૂલા બનાવ્યા, બરાબર. એટલું જ નહીં, તેમાં ટોપરાના બળતન ભર્યા, મેં તો ટોપરડે ભર્યા, ઓબાળ એટલે બળતન પણ ભર્યા. અને મેં તો દૂધના આંધણ મેલિયા, એટલે ખીર બનાવવા માટે દૂધના પણ આંધણ મેં મૂક્યા. એટલું જ નહીં, મેં તો ચોખલા ઓર્યા, એક શેર જેટલા ચોખા પણ મેં ઓર્યા. આટલા પ્રયત્નો કર્યા છતાં પણ મારો વર મારી સાથે વાતો કરતો નથી, પ્રેમથી વર્તતો નથી. એટલે કહે છે નાયિકાની વેદના હવે અસહ્ય બનતી જાય છે, વધતી જાય છે. એટલે હવે આવી નાજુક સ્થિતિમાં એ દાદાને સંદેશો મોકલે છે. એ દાદાને સંદેશો જે મોકલે છે સમડી પાસેથી, સમડી જે આકાશમાં ઉડતી સમડી હોય, બહુ સમજુ પંખી કહેવાય. હવે એની પાસેથી પોતાનો તેઓ સંદેશ મોકલે છે કે કહેવડાવે છે એની પાસેથી કે દાદા દુઃખ સહન કરવા અંગે સલાહ સૂચન કરે છે, બરાબર. પછી એને સલાહ સૂચન પછી કરે છે. પણ આને જે પોતાના દુઃખો સંભળાવ્યા બીજો કાવ્યમાં કહે છે મારા દાદાની ડેલીએ જઈને કહેજે તમારી દીકરીને પડ્યા છે દુઃખ, ઘણા મોટા દુઃખો આવી પડ્યા છે, તમે જઈને કહો. બસ એટલું જ એને કીધું. હવે દાદા એને સમજાવે છે કે દાદા દુઃખ સહન કરવા અંગે સલાહ સૂચન કરે છે. અને એ શું કહે છે જો કે દીકરી દુઃખ રે હોય તો વેઠીએ, દુઃખો હોય તો વેઠવી શકાય, સુખો તો બધા જ વેઠવે છે, એટલે તું તો બહુ ડાઈ છે, શાણી છે, એટલે તું દુઃખોને વેઠવતું શીખ, એવી રીતે કહે છે. હવે વળતો જવાબ ફરી પાછી દીકરી કેટલાક ઉદાહરણો આપીને કહે છે કે દાદા ખેતર હોય તો ખેડીએ, ખેતર ખેડી શકાય, પણ ડુંગરને તો કેમ ખેડવો, બરાબર. ઓલ્યા ડુંગર ખેડ્યા કેમ જાય, અને કૂવામાં કેટલું પાણી છે તેનો તો તાગ કાઢી શકાય, ત્યાગીએ એટલે એને તાગ કાઢી શકીએ, માપી શકીએ. પણ સમુદ્રના પાણીનો તાગ તો સી રીતે કાઢી શકાય, કેમ કે ચારે બાજુએ એમાં પાણી જ પાણી હોય. હવે ઢાંડો એટલે બળદ થાય, કે ઢાંડો રે હોય તો વેચીએ, બળદ હોય તો એને તો વેચી કાઢીએ,
પણ કે જે પરણ્યો એટલે કે પતિને થોડી વેચી દેવાય, એ મારી સાથે વાત નથી કરતો તો એને તો વેચી ન શકાય ને. એટલે એ પોતાની મર્યાદા જાણે છે. કાગળ હોય તો વાંચી શકાય, પણ ઓલ્યા કરમ વાંચા કેમ જાય, કરમમાં અર્થાત નસીબમાં શું લખ્યું છે તે રીતે તો અમે વાંચી ન શકીએ. ટૂંકમાં દીકરીની જે વ્યથા છે એ સાસરીમાં ગમે તેટલા દુઃખો પડે પણ તેને સહન તો કરી શકાય, પણ પતિને મનાવવા અનેક પ્રયત્ન કરવા છતાં તેના અબોલા છૂટે જ નહીં. આવી પરિસ્થિતિને તો કેમ કરીને સહન કરી શકાય? આવી વેદના દીકરીની છે, નવવધૂની છે. એટલે સમડી પાસેથી તેઓ દાદાને ફરિયાદો લખી મોકલે છે, કહી સંભળાવે છે. આમાં ઘણી બધી બાબતો આપણને શીખવા મળે. એક તો દીકરીને માટે પરણ્યા બાદ સાસરીએ ગમે તેવા દુઃખો આવે પણ સહેવાય નહીં, કહેવાય નહીં, પણ સહન કર્યા વગર તો બીજો કોઈ છૂટકો તો છે નહીં. એક તો એ વાત. બીજી વાત, આમાં વડીલ તરીકે પિતા કે દાદા કેવળ અને કેવળ સલાહ એટલી જ આપી શકે તો હર હાલમાં ઘર અને વરને સંભાળ અને તારું ઘરને તું સાચવ. એવી રીતે આમાં સામાજિક જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને આપણે આમાંથી એનો બોધપાઠ આપણે લેવો જોઈએ. જો સ્વાધ્યાયમાં પ્રશ્નોની વાત કરીએ. લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે? સ્વાભાવિક છે, પતિ અબોલા થયા છે માટે. લોકગીતની નાયિકા કોને સંદેશ લઈ જવાનું કાર્ય સોંપે છે? સમડીને. બરાબર. નાયિકા કોને સંદેશો મોકલવા ઝંકે છે? દાદાને. ઈચ્છે છે કે દાદા પાસે વાવડ લઈ જવાય. પિતાએ પુત્રીને શી સલાહ આપી? તો શી સલાહ આપી કે ભાઈ તું તારા ઘર પરિવારને તું સંભાળ. સરસ મજાની, જેની આપણે ચર્ચા કરી છે. કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાની શી વેદના, એટલે બહુ નાજુક પરિસ્થિતિમાં, બહુ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઘરનું જતન એમણે કર્યું છે એની વાત આમાંથી સિદ્ધ થાય છે. એ તમે અપેક્ષિતમાં, નવનીતમાં બધું જોઈને સમજી શકો છો. આગળ, નાયિકા શો સંદેશ મોકલાવે છે? બસ એ પોતાના દુઃખો અંગે. નાયિકાને કયા દુઃખો વેઠવા પડે છે? બસ ઘણું બધું એને સહન કર્યું છે પણ પતિ બોલતા નથી, એ બધું આપણે એમાં લખવાનું. અગર ચંદનના ચૂલા બનાવ્યા, ટોપરાના બળતન ભર્યા, ખીર બનાવવા માટે દૂધના આંધણ મૂક્યા, 1 શેર જેટલા ચોખા ઓર્યા. ખરેખર આ દુઃખો ન કહેવાય, કરવું જ પડે છે, પણ છતાં લોકગીતની ભાષામાં એને દુઃખોની વ્યાખ્યાની મર્યાદામાં રાખવામાં આવેલ છે. છેલ્લા 2 પ્રશ્નો બહુ અગત્યના છે. નાયિકાએ પતિને મનાવવા માટે શા પ્રયત્નો કર્યા? મેં જે 4-5 બાબતો તમને હમણાં કહી સંભળાવી તે બધી બાબતો. તેનું પરિણામ શું આવ્યું? પરિણામ તો એ આવ્યું, પતિ એની હારે હજી વાત કરતા નથી. અને છેલ્લો, નાયિકાએ મોકલેલ સંદેશ તમારા શબ્દોમાં તમે લખો. જો વિદ્યાર્થી પ્રવૃત્તિનું પ્રકરણ પણ આમ સમજવા જેવું છે. દાંપત્ય જીવનના અન્ય 5 લોકગીત મેળવીને લખો. દીકરી વહાલનો દરિયો વિષય પર નિબંધ લખો. તમે દીકરી તરીકે તમારા પિતાને પત્ર લખો. આ 3 પ્રવૃત્તિઓ પણ દરેક વિદ્યાર્થીની બહેનોને ખાસ કરીને આપણે કરવા જેવી છે. તો આવું આ સરસ મજાનું મધમીઠું લોકગીત જેની આપણે અત્રે ચર્ચા પૂરી કરી. મેં તમને લોકગીત ગાઈ પણ સંભળાવ્યું છે. તમે લોકો તો સરસ ગાતા જ હશો અને આ લોકગીતને પણ મોઢે કરવાના પ્રયત્ન કરજો. અને સ્વાધ્યાયને આધારે બધા જ પ્રશ્નો તમે લખજો અને એક પરીક્ષાલક્ષી પ્રશ્ન તમે ચોક્કસ લખજો. ભવના અબોલા લોકગીતનો કેન્દ્રીય ભાવ, એટલે મુખ્ય બિંદુ, કેન્દ્રીય ભાવ કેવી રીતે દીકરીની વેદના છે એ તમારે પાકા ચોપડામાં લખી રાખવા જોઈએ. અને વારંવાર આ લોકગીત મૂળ કાવ્ય વાંચજો, મૂળ વિષય વસ્તુને સમજવાના પ્રયત્નો કરજો. અને પછી નવા વિષય, નવા પ્રકરણ સાથે આપણે પછી મળીશું. ઓલ ધી બેસ્ટ. નમસ્કાર.